તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો તમે તમારું નામ કહેશો, તમારા પિતાનું નામ કહેશો, તમારા દાદાનું નામ કહેશો, તમારી અટક કહેશો. પરંતુ તેની આગળ શું? તમારા પરદાદા કોણ હતા, તેમના પિતા કોણ હતા, તમારું કુળ ક્યાંથી આવ્યું છે, તમારા કુળની પરંપરાઓ શું છે, અને આ બધી વાતોની જો જાણકારી મેળવવી હોય તો ગુજરાતમાં એક એવો સમાજ છે કે જેની પાસે તમારી 7 પેઢીઓની હકીકત મળી આવે છે. તો હા, હું વાત કરી રહી છું વહીવંચા બારોટોની. તમારું કુળ, તમારા કુળની પરંપરાઓ, તમારા પૂર્વજોનું અસ્તિત્વ, આ સર્વે વસ્તુ બારોટોના લાલ ચોપડાની અંદર સચવાયેલું છે. બારોટ સમાજ એ માત્ર તમારા પરિવારની હકીકતો લખનારો સમાજ નથી, પરંતુ તમારા વંશના મૂળ સાચવનારા રક્ષક છે. ગોત્ર પૂજાના વિડીયો વખતે ઘણાએ એવી રિક્વેસ્ટ કરી કે અમને અમારા કુળ વિશે અથવા તો અમારી ગોત્ર પૂજા વિશે હકીકતોનો ખ્યાલ નથી, તો અમારે કોનો સંપર્ક કર્યો, અને એ જ કારણથી આજે આપણે વહીવંચા બારોટ વિશેનો વિડીયો લઈને આવ્યા છે. આ બારોટ સમાજની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની પાછળ પણ એક ખૂબ સુંદર કથા જોડાયેલી છે, અને વાત છે દેવાદિદેવ મહાદેવ સાથેની. કૈલાશ પર્વત પર ભગવાન શંકર પાસે 2 વાહન, તેમનું પોતાનું વાહન પોઠ્યો એટલે કે નંદી, અને મા પાર્વતીનું વાહન સિંહ. હવે જ્યાં બળદ અને સિંહ સાથે હોય તો ઝઘડો તો થવાનો જ. એટલે આ બંનેને શાંત રાખવા માટે અને કૈલાશ પર્વતની વ્યવસ્થા જાળવવા માટે ભગવાન શંકરે પોતાના ભાલ પરથી પરસેવો લૂછ્યો, અને તેમાંથી એક તેજસ્વી પુરુષનું સર્જન થયું. ભગવાન શંકરના ભાલ એટલે કપાળ પરથી જે પુરુષ જન્મ્યો હતો તે ભાલ પરથી ભાટ થયા. ભગવાન શંકરે તેમને દેવોના ઘરની વ્યવસ્થા સાચવવાનું કામ સોંપ્યું, અને જે રીતે તેઓ દેવોના ઘરની સાચવણી કરતા હતા તે જ રીતે પૃથ્વી પર તેમને માણસોના કુળ અને વંશ સાચવવાનું કામ સ્વીકારી લીધું. એટલે જ કહેવાય છે કે બારોટના ચોપડે જેનું પણ નામ લખાયું હોય તે કુટુંબનો ઇતિહાસ અમર થઈ જાય છે. તો ચાલો હવે બારોટોના ઇતિહાસની વાત કરીએ. બારોટ સમાજ આમ તો મૂળ રાજસ્થાનનો છે, પરંતુ ગુજરાતમાં સોલંકી યુગનો જ્યારે સુવર્ણકાળ ચાલતો હતો, ખાસ કરીને સિદ્ધરાજ જયસિંહનો, ત્યારે રાજપૂત રાજાઓ સાથે બારોટ સમાજ ગુજરાત આવ્યો. શરૂઆતમાં આ સમાજ રાજાઓના દરબારમાં છંદ અને કવિતાઓ ગાતો હતો. સમય જતા ત્યાંથી 2 ભાગલા પડ્યા. જેમણે દેવીની ઉપાસના કરી અને સાહિત્ય રચ્યું તેઓ ચારણો કહેવાયા, અને જેમણે વંશાવળી લખવાનું અને હકીકતો સાચવવાનું બીડું ઉઠાવ્યું તેઓ વહીવંચા બારોટ કહેવાયા. આજે પણ ઉત્તર ગુજરાત એટલે કે પાટણ, મહેસાણા, બનાસકાંઠા આ વહીવંચા બારોટોનું કેન્દ્ર મનાય છે, અને ત્યાંથી જ આખા ગુજરાતમાં આ પ્રથા વિકસી છે.